જય જવાન જય કિસાન। સૌપ્રથમ તો કચ્છના ખેડૂતોની જે અડધી જીત થઈ છે તેના સૌને અભિનંદન, અને કચ્છના ખેડૂતોની હિંમત, દાદ, એકતા ને હું બિરદાવું છું। આજે ગઈકાલે જે કચ્છના ખેડૂતોએ જે આંદોલન કર્યું અને એ આંદોલનના ભાગરૂપે અત્યારે જ્યાં સુધી વળતરનો નિકાલ ન આવે ત્યાં સુધી થાંભલા અને વાયરના કામને સ્થગિત કર્યું છે, આવા સમાચાર મળ્યા છે। તો ખરેખર આ કચ્છના તમામ ખેડૂતો, તમે એક વસ્તુ વિચારો કે કચ્છની અંદર એ હજારો ખેડૂત જાગૃત થયા, એક થયા કે આ બધાના ખેતરમાં થાંભલા નહોતા આવ્યા। આપણે જોવું પડશે કે મારા ખેતરમાં થાંભલો આવે તો જ હું ઊભો થાવ એવું નહીં। આપણે કચ્છના ખેડૂતોમાંથી શીખવું પડશે કે કોઈ પણ ખેડૂત હોય આપણો, એને અહીંયા તકલીફ હોય, આજે એની આ તકલીફ છે, કાલ મારી આ તકલીફ આવશે, તો આપણે બધાએ સાથે રહેશું તો ચોક્કસ આ સરકારને ઝૂકવું પડે અને નિવેડો લાવવો પડે। અને આજે સરકાર ઝૂકી છે ને એમાં તમારો પણ મોટો સિંહ ફાળો છે, કારણ કે એક બાજુ કચ્છની અંદર કચ્છના ખેડૂતો ભેગા થઈ લડતા હતા, કાલે એને પેલો રોડ બ્લોક કર્યો એવા સમાચાર મળ્યા, આ બધી વસ્તુ કરતા હતા ગાંધી ચિંધ્યા માર્ગે। સાથે સાથે એક બહુ મોટી ઘટના ઘટી, એ બધું તમે કર્યું છે કે આપણે ખબર હોય તો પેલું આંદોલન ચાલુ હતું ને એમાં પરેશભાઈ ગોસ્વામી મિટિંગ કરી આવ્યા ને બધું થયું ને પછી આપણે સોશિયલ મીડિયામાં આંદોલનને ઉપાડ્યું, બરોબર છે। જે મેં અપીલ કરી, મારી અપીલને તમે સૌએ બધાએ આશીર્વાદ આપ્યા કે ભાઈ આપણે સોશિયલ મીડિયામાં આંદોલન ચાલુ રાખવું છે, કે હું ખેડૂત છું, મારું આંદોલન ચાલુ છે। આ અભિયાનને તમે બધાએ બહુ ઉપાડી લીધું અને તમે બધાએ ફોટો, વિડીયો બધું બહુ શેર કર્યું, બરોબર છે। એના કારણે એ લોકો પણ જોતા હોય, મેં કીધું હતું ને કે તમે આ લોકો આ એક મારું આંદોલન ચાલુ છે, હું ખેડૂત છું, આ તમે શેર કરો, રેલો આવશે, રેલો આવી ગયો અને જોયું કે ઓહો આ તો હવે આખું ગુજરાત જાગૃત થઈ ગયું। આ લાખો આપણા ખેડૂતોએ આ વિડીયો, આ રીલ અને આ પોસ્ટર ચડાવ્યા, એટલે સમજાણું એક બાજુ કચ્છમાં આ છે, આ બાજુ સૌરાષ્ટ્ર ને આખા ગુજરાતમાં ખેડૂતો જાગૃત થઈ ગયા છે દેવા માફી એમએસપી ગેરંટીની। હવે બધા ભેગા થાય અને મોટું વિકરાળ આંદોલન થઈ જાય, એના કરતાં હવે કચ્છના ખેડૂતોને અત્યારે આંશિક રાહત આપી દીધી અને એ કચ્છના ખેડૂતોને શું કર્યું, અત્યારે રાહત આપી અને કીધું વળતરનો પ્રશ્ન નહોતો। હજી આમાં આ અડધી જીત એટલા માટે કહું છું કે વળતર મળશે પછી કામ ચાલુ થશે, કામ તો ચાલુ થશે જ, પણ વળતર કેટલું મળશે, શું મળશે અને હજી વળતર પૂરું આપે છે કે નહીં, યોગ્ય વળતર મળે છે કે નહીં એ પણ જોવાનું રહ્યું, બરોબર છે। એટલે આ બધી વસ્તુ છે, એટલા માટે હું અડધી અને આંશિક જીત કહું છું, બરોબર છે। એટલે હવે આમાં તમારો પણ મોટો સિંહ ફાળો છે, તમે ખૂબ સારું કામ કર્યું છે અને એનો લાભ કચ્છના ખેડૂતોને થયો છે અને ભવિષ્યમાં બધા ખેડૂતોને થશે। તમે જે સોશિયલ મીડિયા ઉપર આ મુહિમ ચલાવી, બરોબર છે, એ ખૂબ સારી ચલાવી છે અને તમારું પણ આમાં એટલું યોગદાન છે અને તમે ખૂબ સારું કામ કર્યું છે અને આવું નવું કામ આપણે ભવિષ્યમાં કરતા રહેશું। સૌને જય જવાન જય કિસાન। અને ફરીવાર હું કચ્છના તમામ ખેડૂતોને હું અભિનંદન આપું છું, વંદન કરું છું, બરોબર છે। અને તમે પણ આ વાતને આપણે વધુમાં વધુ શેર કરી અને કચ્છના ખેડૂતોને આપણે અભિનંદન આપીએ અને વંદન પાઠવીએ। જય જવાન જય કિસાન।